દિલ્હી પોલીસમાં નોકરી કરતા હોવાની ઓળખ આપીને વડોદરાના એક સ્પામાં દરોડા પાડવા પહોંચેલા 3 નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જેતલપુર રોડ ઉપર ગુજરાત કિડની હોસ્પિટલની બાજુમાં કોમ્પ્લેક્સમાં તુર્કી સ્પા નામનું સ્પા સેન્ટર આવેલું છે, જ્યાં મેનેજર તરીકે મેહુલ યોગેશભાઈ પરમાર નોકરી કરે છે. ગત 19મી તારીખે સાંજના સમયે 3 ઈસમો સ્પામાં આવ્યા હતા અને મેનેજરને મેહુલની પૂછપરછ શરૂ કરી હતી. ત્રણેય વ્યક્તિઓએ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપી હતી અને સ્પાના રજિસ્ટર, મહિલા કર્મચારીઓના ઓળખ કાર્ડ, રહેઠાણ વિશે પૂછપરછ કરવા લાગ્યા હતા. આ દરમિયાન મેનેજર મેહુલ પરમારને સ્પાના માલિક વિશે પૂછપરછ કરતા મેનેજરના ફોનથી સ્પાના માલિક પૃથ્વીરાજ રાણા સાથે વાત કરી હતી. ફોન પર પણ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપતા સ્પા માલિકને શંકા જતા તુરંત જ અકોટા પોલીસને જાણ કરાઈ હતી. થોડીવારમાં અકોટા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો, જ્યાં તેઓએ દિલ્હી પોલીસના અધિકારી બનીને આવેલા ત્રણેયની પૂછપરછ કરી હતી. તેઓ પાસે પોલીસ હોવાના કોઈ પુરાવા કે ઓળખ કાર્ડ મળી આવ્યું ન હતું, જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. સ્પા માલિક સાથે ફોન પર વાત કરનાર વ્યક્તિનું નામ અનિલ મનુભાઈ રાવળ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે તેના 2 શાગીરતો શાકીર કાદરભાઈ મણિયાર તેમજ જતીન હર્ષદભાઈ માસ્તરની ઓળખ થઈ હતી. ત્રણેય આરોપીઓ મૂળ વડોદરાના રહેવાસી હતા અને પોલીસનો સ્વાંગ રચીને સ્પા સંચાલકને ધમકાવી રૂપિયા કઢાવવાની ફિરાકમાં હતા. અકોટા પોલીસે સ્પા સેન્ટરના મેનેજરની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.